સવારમાં ઉઠો ને, ભલે તમે ના કરો, પણ સવારમાં જેવા ઉઠો એવા ભગવાનનું શુભ મંગળ પ્રભાત, એક નહીં વૃષ્ટિના અનેક પદ ઘરમાં વગાડો. પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરી નહીં, જ્ઞાન વૈરાગ જાગે પાછા સુઈ જાય, જાગે પાછા સુઈ જાય. તો ઘણા લોકો નથી કહેતા અમારી દશા આ જ છે, આમ ઊંઘ નથી આવતી પણ સેવા કરવા બેસું છું ત્યારે ઊંઘ આવે છે. આમ ઊંઘ નથી આવતી પણ યમનાષ્ટકનો પાઠ કરવા બેસું ને વિચાર કરું કે 41 પદ કરવા છે, તો પદ કરતા કરતા તો છઠ્ઠું કે સાતમું પદ થાય તો જીવની દશા જ્ઞાન વૈરાગ્ય જેવી છે. આમ નિંદર નહીં આવે, પણ જ્યાં ભગવાનનું કાર્ય હાથમાં લીધું એટલે નિંદર આવે. પણ ઘણા તો એમ કે મને તો સેવા કરતા કરતા એવી સરસ ઊંઘ આવી જાય ને, જેવા ઠાકોરજી આંટો પ્યા તરત જ અમુક તો બહાના કાઢે પાછા કે બાને અશક્તિ છે એટલે ઊંઘ આવે છે, બા દવા લે છે એટલે ઊંઘ આવે છે. અશક્તિ છે એટલે ઊંઘ આવે છે એમ નહીં, દવા છે એટલે ઊંઘ આવતી એમ નથી, પણ શરીરમાં આળસ છે અને સેવા ના છૂટકે કરે છે એટલે ઊંઘ આવે છે સાહેબ. પણ ભાગવતજી કહે છે ને કે મન ભગવત ચરણે સમર્પિત હોય અને જીવને ભગવત ચરણમાં પ્રેમ હોય ને ભગવત ચરણની લગન લાગી હોય તો ઘણીવાર નથી કહેતા કે જેની જોટા વાટે શેરીએ સામા મળ્યા. એક જૂની કહેવત છે, ખબર છે ને તમને, કે જેની જોટા વાટ એ શેરીએ સામા મળ્યા.